મોર્નિંગ. જેની ગઈ સ્કૂલે અને આજ તો એને નાસ્તામાં છે ને અફવામાં આપ્યા છે. જો હવે ગુલાબ આવશે, ઠંડુ વાતાવરણ થયું ને. અને આજે એક બર્થડે વિશ કરવાનો છે. કોનો બર્થડે છે? ગુવાર બટેટાનું શાક કર્યું છે, પછી તીખી કઢી કરી છે, ખાટી તીખી. મોર્નિંગ. ત્યારે ડાન્સના પ્રોગ્રામમાં રહી છે, ડાન્સ કરવાનો છે ને પછી પરીક્ષા છે. કા હાલો જલ્દી ઉતાવળ રાખો, મોડું થાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. જેની ગઈ સ્કૂલે અને આજ તો એને નાસ્તામાં છે ને અફવામાં આપ્યા છે. અને જો કેવા મસ્ત જાસુ દેવા છે, એક સાથે બે થયા છે. આજ તો દ્રાક્ષનો વેલો જો નીચે એનો સરસ વિકાસ શું છે. અને લીંબુ પડ્યા છે કેટલા, ચાલો બતાવું. જો આવા કડોમાં સરસ પાન પીટા છે. વરસાદ આવે છે ને ધીમો ધીમો, એટલે ઝાડવા સરસ થઈ ગયા છે. જો લીંબુ પડ્યા છે બધી. આખો દિવસ ફરતા ગઈ, ચાલુ જોઈ. જો કેટલા બધા પાકેલા છે, બધાય પાકા થઈ ગયા છે. એ ખરશે ધીમે ધીમે બધાય. ચાલો, જેની તો ગઈ સ્કૂલે અને ચા નાસ્તો કરવાનો બાકી છે. તો હવે ચા નાસ્તો કરી લઈશું. આજ તો વાતાવરણ જો અત્યારમાં ધીમો ધીમો વરસાદ ચાલુ હતો, બધું ભીનું ભીનું છે. ઝાડવા સરસ લાગે ને ગુલાબ જો કેટલા આવ્યા ને બતાવું. જો હવે ગુલાબ આવશે, ઠંડુ વાતાવરણ થયું ને. ઠંડુ વાતાવરણની જરૂર હોય. આ બાજુ એક ડાળથી વેગી છે, ન્યાય થયા છે. જો બહુ જ સરસ થયા. ચાલો ચા નાસ્તો બનાવી અને ચા નાસ્તો કરવી. અને જો અહીંયા છે કે તરબૂચનો વેલો ઉગ્યો છે. જો અહીંયા જાતે જ તરબૂચનો વેલો ઉગ્યો, સરસ થયો છે પાછો. ચાલો ચા નાસ્તો કરવા. અને આજે એક બર્થડે વિશ કરવાનો છે. કોનો બર્થડે છે? મારા પપ્પાનો. પપ્પાનો બર્થડે છે. હેપી બર્થડે પપ્પા. હેપી બર્થડે. કેટલામો બર્થડે છે આજનો? 66મો. 66મો બર્થડે છે. એટલે આપણે સાંજે કંઈક કરીશું, બધા ઘરે હોય ત્યારે. નાના બાળકોને બિસ્કિટને હું આપશું. ગઈ વખતે ગયા હતા અને આ વખતે વિચાર છે, પણ જો વરસાદ ને એવું હશે તો જોઈશું, બીજું કાંઈ કરશું. કેમ કે વરસાદનું વાતાવરણ છે અત્યારે. હાલો અત્યારે તો ચા નાસ્તો કરી લઈએ. ચા છે, દૂધ છે અને પરાઠા. ચાલો બધાએ ચા નાસ્તો કરવા. જો ચા નાસ્તો થઈ ગયો, પછી ઘરનું કામ એ બધું પતાવી દીધું. અને પાછો એક વિડીયોનું કામ થોડુંક બાકી રાખ્યું હતું, તો એ કરવાનું હતું. એ પતાવ્યું. અને હવે કરવી છે રસોઈ. તો રસોઈમાં તો છે ને આજે ગુવારનું શાક કરવું છે, ગુવાર બટેટાનું રસાવાળું. રોટલી કરશું અને થોડીક તીખી કઢી કરવી છે, ને થોડાક મરચાં ડુંગળી એવું બધું કરશું. તો ચાલો ફટાફટ રસોઈ કરવી. અને સાંજે પછી છે ને જવું છે બહારે, છોકરાઓને બિસ્કિટને હું આપશું આપણે, એટલે જવું છે. કીધું આજે વહેલા ફ્રી થઈ જાય. અને પાછા 2-3 કસ્ટમરના ફોને આવ્યા છે કે અમે આવશું. વરસાદનું વાતાવરણ તો છે, જોઈએ પછી હવે કેવું રહે છે. ચાલો
ચાલો જમવા. જે જમવા તૈયાર છે, ગુવાર બટેટાનું શાક કર્યું છે, પછી તીખી કઢી કરી છે, ખાટી તીખી, રોટલી છે, સલાડ, મરચાં અને છાશ. હાલો જમવા. અને આમને કેરી ખાવાનું ચાલુ કરી દીધું છે, ચાલો જમવા. તોતા કેરી. હાલો જમવા બધા. જો અત્યારે વાગી ગયા છે રાતના 9. પાર્સલ કરતા હતા અત્યાર સુધી. પાર્સલ હજી હમણાં જ ગયા અને પછી હવે થોડા ફ્રેશ થયા, તૈયાર થયા અને બહાર જાય છે. બધાને સેન્ડવિચ ખાવી છે તો કીધું ચાલો સેન્ડવિચ ખાવા જઈ. અને હું કહેતી હતી ને, કીધું બિસ્કિટને હું આપવા જાઉં છે, પણ વરસાદ ચાલુ થયો તો બપોરનો જોરદાર વરસાદ હતો. હજી હમણાં જ બંધ થયો છે. એ પાણી ભરાઈ ગયું છે આંગણામાં. માંડ કાલે સુકાણું હતું, આજ પાછું ભરાઈ ગયું. એટલે હવે કીધું કાલે રવિવાર છે ને, તો કાલે બધાય ઘરે હશે, તો કાલે જ આપણે એ કામ કરશું. ચાલો અત્યારે તો જાય છે બહારે. જો બહારે જઈને આવતા રહ્યા, સેન્ડવિચ ખાધી અને જો કપડાં ઘરમાં સૂકવા છે, કેમ કે વરસાદ હતો બહુ જ અને હજી પાછું છાંટા તો ચાલુ જ છે ધીમા ધીમા. કપડાં અંદર સૂકવી નાખ્યા છે બધાય. અને હજી તો ઘરે આવ્યા ને તો પાછા ઓર્ડર ચાલુ હતા. કેટલાય લોકોના ફોન આવતા હતા. બહારે ગયા ને તો પછી મારે નેટ બંધ કરવું પડે એવું થાય. બહારે ગયા હોય ને તો ફોન સતત ચાલુ જ હોય. નેટ બંધ કર્યું પછી અને ઘરે આવ્યા પછી પાછા ઓર્ડર હતા. એટલે એ લોકોના કાલે તો પાછો સન્ડે છે, એટલે કાલે પાછો ઓર્ડર ન નીકળે. કુરિયર સોમવારે નીકળે હવે એ લોકોનું. અને ચાલો, થાકે લાગ્યો છે આજે જોરદાર. જો આંખ લાલ થઈ ગઈ છે, ઊંઘ આવે છે. અત્યારે તો હવે વિડીયો એડિટ નહીં કરું અને આરામ કરશું. ચાલો બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.